તોય પ્રૌઢ સિંધુ પરે જોગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારે આપણે હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષણે જાણે કટારી અહીંના પહાડો ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા એવી ગરજતી જનની ધીંગ્યા નજરણી ભારતીય ધરાની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એ ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી। અને એના માઢોડા કેવા છે તો રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ જા સુંદરીના સજડ ધરણ આજમાં ઝબુકતી વીજળી એવી આયા કઈક ઘૂંઘટે મલકતી લાજ નમણી ભારતીય ધરાની વંદુ વળી દીકરી ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એ ધન્ય ધન્ય ગુજરાત ધરણી। અને ભારત જે ધરા છે તે સંતો મહંતોની ધરા છે, વીરોની ધરા છે। ઘણા બધા સંતો અહીં થઈ ગયા છે, ઘણા બધા વીરો થઈ ગયા છે, ઘણા વીરોએ બલિદાનો આપ્યા છે, ઘણા સંતોએ ઘણા જે અજ્ઞાની જે લોકો છે તેને તાર્યા છે અને સમાજમાં પ્રકાશ પાથરવાનું જે કામ છે તે કર્યું છે। એટલા માટે ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સત્ય અને સંતનો જ્યાં વિહામો। અને છેલ્લે હજી ગામે ગામે ઉભા સ્તંભ પોકારતા કાંઈક વીરના ગુણની ગાથ વર્ણી ભારતીય ધરાની વંદુ તનયાવણી ધન્ય ઓ ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એ ધન્ય ઓ ધન્ય ગુજરાત ધરણી।